નમસ્કાર મિત્રો, વોટ ગુજરાતી સમાચાર ટીવી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, દેશ અને દુનિયાભરના તમામ તાજા સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો. મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, જી હા, ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે. મળતી માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે એક સાથે 35 વાવાઝોડાએ અમેરિકાને ઓકલાવ કમરોડ્યું. મળતી માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે 4 ના મોત જ્યારે 100 ઘાયલ, 20,000થી વધુ લોકોમાં ઘર વીજ પુરવઠો બંધ, 500 મકાનો ધરાશાયી. મળતી માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે ત્યારમાં અમેરિકાના રાજ્ય આયોવા અને ઓકલાહોમાં વાવાઝોડાના કારણે તબાહી સર્જાઈ છે. મિત્રો, અમેરિકન મીડિયા વેસ્ટિંગ પોસ્ટ અનુસાર તોફાનના કારણે અત્યાર સુધીમાં એક શિશુ સહિત 4 બાળકોના મોત થયા છે. મિત્રો, ગત માહિતી મુજબ એ પણ જણાવી કે 4 લોકોના મોત થયા છે. મિત્રો, 100થી વધુ લોકો ઘાયલ થયા છે, જ્યારે ટોર્નેડોના કારણે અનેક સર્કલ શહેરમાં 30થી વધુ લોકો ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ આપણે પણ જણાવી કે અહીંથી મોટા ભાગની ઇમારતો ધરાશાયી થઈ ગઈ છે અને અત્યાર સુધીમાં 5,000થી વધુ લોકોના બેઘર થઈ ગયા છે, જ્યારે અચોવા અને ઓકલાહોમાં તોફાની 500થી વધુ ઘરો ધરાશાયી થયા છે. આ અફવાઓમાં ગવર્નર કેવિને સ્ટીકે કહ્યું હતું કે આખા શહેરમાં તબાહી સર્જાઈ શકે છે, જોકે લોકોના ઘરમાં નુકસાન થયું હતું. મળતી માહિતી મુજબ આપણે પણ જણાવી કે 20,000 વધુ લોકોના વીજળી વિના જીવતા મજબૂર બને છે. મિત્રો, ન્યૂઝ એજન્સી એપી અનુસાર શનિવારે અને રવિવારે એક સાથે 35 ટોર્નેડો નોંધાયા હતા, જ્યારે શુક્રવારે આ આંકડો 70નો વધુ હતો. ગત માહિતી મુજબ આપણે પણ જણાવી કે વ્હાઇટ હાઉસના અધિકારીઓ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ જો બાઇડને રવિવારે આલ્કોહોલમાં ગવર્નર સાથે વાત કરી હતી અને તમામ શક્ય મદદની ખાતરી આપી હતી. મિત્રો, કોઈ પણ માહિતી વિડીયો મળતી છે, વિડીયો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરો.